નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરની અંદર પારિજાતનો છોડ લગાવવો જોઈએ કે નહીં એ વિષય પર ઘણા બધા લોકો મૂંઝવણમાં હોય છે. આજે આપણે જાણીશું કે આ જે છોડ છે એ તમારા ઘર માટે યોગ્ય છે કે કેમ. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડનું પણ એક વિશેષ મહત્વ છે. આ જે છોડ છે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. આજે આપણે જાણીએ કે ઘરમાં પારિજાતનો છોડ લગાવવો શુભ છે કે અશુભ. હવે હિન્દુ ધર્મમાં આ પારિજાતનો જે છોડ છે એ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ સફેદ નારંગી પારિજાત ફૂલોને હરસિંગર અથવા નાઇટ ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે પારિજાતના ફૂલો છે એ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. હવે આ જ કારણ છે કે જો આપણે એને ઘરમાં લગાવીએ છીએ તો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. હવે વાસ્તુશાસ્ત્રમાં પણ આ છોડનું એક વિશેષ મહત્વ રહેલું છે. આ જે છોડ છે એ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પારિજાતનો છોડ જો તમે ઘરમાં વાવવા ઈચ્છો છો તો તમારે એના માટે સોમવાર, શુક્રવાર, ગુરુવારનો શુભ દિવસ પસંદ કરવો જોઈએ. ધનની દેવી લક્ષ્મીને અને ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હવે આ સમય દરમિયાન છોડ વાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. હવે પારિજાતનો છોડ ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવે છે એવું માનવામાં આવે છે. જ્યારે પારિજાતનો છોડ ઘરમાં લગાવવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આજુબાજુની ઉર્જા પણ સકારાત્મક રહે છે. હવે આ પારિજાતનો છોડ ફક્ત સુંદર જ નથી પરંતુ એને વાસ્તુ દોષ દૂર કરવા માટે પણ માનવામાં આવે છે. હવે આ છોડ ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા અને અશુભ પ્રભાવોને ઘટાડે છે, જેથી ઘરનું જે વાતાવરણ છે એ સ્વચ્છ રહે છે, શાંત રહે છે અને સુખમય પણ રહે છે. હવે ધાર્મિક માન્યતા અનુસાર પારિજાતનો જે છોડ છે એ પરિવારમાં પ્રેમ અને સુમેળ જાળવવામાં મદદ કરે છે. હવે આ છોડ લગાવવાથી પરિવારના સભ્યોમાં સુમેળ અને જોડાણ પણ વધે છે. હવે પૂજા વિશે વાત કરીએ તો આપણે જ્યારે પણ પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે આ છોડના જે ફૂલ છે એ પણ શુભ માનવામાં આવે છે. આ ફૂલોથી જો દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે તો વિશેષ આશીર્વાદ પણ મળે છે. ખાસ કરી આ જે ફૂલો છે એનો ઉપયોગ પૂજા અને હવનમાં કરવામાં આવે છે, જેથી એક જાતની દિવ્યતાઓ પણ જળવાઈ રહે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.